ત્યારે ગ્રામ વિસ્તારમાં લોકોને વૃક્ષ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતા ધરાવતા ઉપરદાર સ્થળોએ પવિત્ર ઉપવનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં 2021-2027 સુધી 6 સ્થળોએ નિર્માણ કરવામાં આવેલ છે. તેમજ સન 2020-21થી 26-27 સુધી 8 સ્થળોએ વન કવચનું નિર્માણ કરવામાં આવેલ છે. સામાજિક વનીકરણ વિભાગમાં ચાલતા સરકારશ્રીના પાયલોટ પ્રોજેક્ટમાં અરવલ્લી જિલ્લામાં નમો વડ વન વાવેતર, વન કવચ વાવેતર, અર્બન ફેરિસ્ટ વાવેતર અને સાંસ્કૃતિક વનોનો સમાવેશ કરવામાં આવે છે. વિસ્તરણ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લાની કામગીરી લગભગ વનકુટીર, પવિત્ર ઉપવન, સ્મશાન, ફળાઓ રોપા ઉછેર, મેડિકલ, કિસાન અને વનચેતના જેવા કેન્દ્રોમાં પણ સરસ કામગીરી કરવામાં આવી છે. વનીકરણ વૃક્ષ ઉછેર વિભાગ દ્વારા વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. वन पंडित पुरस्कार, इंदिरा प्रियदर्शी पुरस्कार અને જિલ્લે કે સબસે હરી પંચાયત એ પણ આપણા ગુજરાત તરફથી અને વિભાગ તરફથી આપણને આપવામાં આવે છે. સામાજિક વધેણ વિભાગ સાબરકાંઠા કાર્ય વિસ્તારના અરવલ્લી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રત્યે લાગણીશીલ નાગરિકોના સહયોગ થકી વનીકરણ ક્ષેત્રે સિદ્ધિ મેળવવાની છે. ત્યારે 77મા વન મહોત્સવ અરવલ્લી જિલ્લાના 6 તાલુકાના વિવિધ સ્થળોએ રોપા ઉછેર કેન્દ્ર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ખાતાકીય વન મહોત્સવ નર્સરીના 18,05,000 વિકેન્દ્રી કિસાન નર્સરીના લગભગ 4,10,000 ખાસ અંગભૂત યોજના હેઠળ મહિલા નર્સરી 4 લાખ ખાસ અંગભૂત યોજના એસએચજી મહિલા ગ્રુપ નર્સરી કુલ 7 લાખ, કલોનન નીલગિરી 2 લાખ રોપા મળીને કુલ 35,15,15,000 રોપા ઉછેરી હાલમાં અવિરતપણે સામાજિક વનીકરણ અરવલ્લી અને સાબરકાંઠાનું કામ કરી રહ્યું છે. સામાજિક વનીકરણ વિંગ અરવલ્લી જિલ્લાના વિવિધ યોજનાઓ હાલમાં અમલ કરવામાં આવેલા છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં હાઈટેક પદ્ધતિ વિસ્તરણ ડેમ, મોડાસાની હાઈટેક નર્સરીઓમાં કલોનન નીલગીરીના રોપા ઉછેરવામાં આવ્યા છે. ખેડૂતો દ્વારા અગાઉના વર્ષોમાં મળેલ સફળતા ધ્યાને લઈ વાવવામાં આવ્યા છે. આ પદ્ધતિથી ઉછેરવામાં આવતી નીલગિરી 8 થી 10 વર્ષે પરિપક્વ થાય છે. ત્યારે કલોનન પદ્ધતિથી ઉછેરવા નીલગિરીના રોપા 4 થી 5 વર્ષમાં તૈયાર થઈ જાય. ચાલુ વર્ષે કુલ 2 લાખ રોપાઓ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઉછેરવામાં આવે છે અને તેના વિતરણ માટે કામગીરી કરવામાં આવે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લોકોને ઘર આંગણે રોપા મળી રહે તે માટે તે હેતુથી ગામે ગામ વૃક્ષ ફેરવી રોપાનું વિતરણ કરવામાં આવે છે. રોપા વિતરણની બહોળી પ્રસિદ્ધિ થાય તે માટે વિભાગ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં હરિયાળો કરવા માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખરેખર અદ્વિતીય છે અને સંપૂર્ણ વિશ્વાસ છે આપણે સૌ સાથે મળી અને ખભે ખભા મિલાવી વધુને વધુ રોપા ઉછેરીએ, હરિયાળો અરવલ્લી બનાવીએ, સ્વચ્છ અરવલ્લી બનાવીએ, સ્વસ્થ અરવલ્લી બનાવીએ, સ્વપ્ન સાકાર કરીએ. જિલ્લામાં 77મા વન મહોત્સવ ઉજવણી નિમિત્તે આપ સૌને હું અભિનંદન આપું છું. અને આજે અરવલ્લી જિલ્લાનો આ મેઘરજ તાલુકાની અંદર આ એક વન મહોત્સવ યોજાયો છે. ત્યારે એ એક મેઘરજની મોટી 2-3 વાતો કરેલું સાથે એમાં ટૂંક સમયની અંદર આ વાસણા ખાતે આપણી મેઘરજ સરકારી કન્યા છાત્રાલય આપણે ચાલી રહી છે. એમાં લગભગ 8.52 કરોડ રૂપિયાની આપણી માતબર રકમથી આ છાત્રાલય આપણે બનાવી રહ્યા છીએ. મેઘરજ ખાતે નવીન લાઇબ્રેરી 8.52 કરોડના ખર્ચે આપણે બનાવી રહ્યા છીએ. મેઘરજ એકલવ્ય મોડેલ સ્કૂલ આપણે લગભગ તમે જોઈએ તો એ ચાલુ છે. આપણે તમને ખબર છે માસણાની અંદર એમાં ટૂંક સમયની અંદર આપણે
એની શરૂઆત આપણે કરીશું. અત્યારે શામળાજી ખાતે ચાલે છે. તેમાં લગભગ 8.52 કરોડ રૂપિયાની માતબર રકમ આપણે અહીંયા આ જિલ્લાને અહીંયા મેઘરજ ખાતે થવા જઈ રહી છે. ત્યારે બીજી પણ એક રેસ્ટ હાઉસની પણ અમારે લગભગ ટૂંક સમયની અંદર આ રેસ્ટ હાઉસ પણ આપણે કરવા જઈ રહ્યા છીએ. મેઘરજની અંદર આપણે તમને બધાને ખબર હશે બસ ડેપો એ પણ આપણે ટૂંક સમયમાં આપણે કરવા જઈ રહ્યા છે. અને શામળાજીની અંદર 6 કરોડના ખર્ચે નવો બસ ડેપો પણ બનવાનું છે. અને નવાઈની વાત એક મંત્રી તરીકે કે શામળાજીની અંદર એક આપણી પ્રાંત કચેરી આવી 2 દિવસ પહેલાં જ આપણે પ્રાંત કચેરી અને બીજા કામો અઢળક હું આપને કહું કે 1808.15 કરોડ રૂપિયાના કામો આ વિસ્તારની અંદર આપણે આટલા 3-4 વર્ષમાં આપણે 1808.15 કરોડ રૂપિયા. તમે આના મીંડા ગણજો કેટલા થાય છે, એક એક ભાગે કેટલા આવે. આપણે 5 લાખની વસ્તી છે, કેટલા એક એકના ફાળા આવે તમે ગણજો. આટલા બધા પૈસા માનનીય મુખ્યમંત્રીને આપણે લાવ્યા છે. આમાં શિક્ષણ બી આવી ગયું, આરોગ્ય બી આવી ગયું, રોડ બી આવી ગયા, રસ્તા બી આવી ગયા, બધું જ આવી જાય છે આમાં.